ટાઈમે પ્રજાના કામ માટે અહીંયા આવી શકે 12 વાગે અને 12:10 થઈ છે. કરો તમે ફોન કરો કયો વિરોધ પક્ષના નેતા આવ્યા છે, શહેર કોંગ્રેસ પ્રમુખ આવ્યા છે, કયો કોર્પોરેટર બધા આવ્યા છે, બધા કોર્પોરેટરો છે અહીંયા, અમારા શહેર મહિલા પ્રમુખ છે, પ્રદેશના આગેવાન છે, વોટ કયો જનતાના પ્રશ્ને આવ્યા છે. તમે દર વખતે 12 વાગે 12:10 થઈ જાય, તમારો ટાઈમ છે આવવાનો પ્રજાના કલ્યાણ માટે તમને ચૂંટીને. આપ જોવો છો તેમ જામનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત 40% ભાગીદારી હિસ્સેદારી જે પદાધિકારીઓ છે, ચૂંટાયેલા પદાધિકારીઓ છે ભાજપના, એ કોન્ટ્રાક્ટર સાથે 40% ભાગીદારીથી કામ કરતા હોય. એમ રંગમતી નદી હોય, નાગમતી નદી હોય, જે કંઈ આપણી જામનગરની નદીઓ છે એને ઊંડું ઉતારવાની કામગીરી સુજલામ સુફલામ અભિયાન દ્વારા કરવામાં આવી. હંમેશા જામનગર મહાનગરપાલિકામાં 5 લાખથી વધારે જે કામગીરી કરવામાં આવે એના ટેન્ડર બહાર પાડવા પડે છે, પણ કોઈ જાતની નહીં. આજુબાજુના ખેડૂતોને કહેવામાં આવ્યું કે આપ આપના 100 ખર્ચે માટી ઉપાડી જાઓ અને રંગમતીને ઊંડી ઉતારવાનું કામગીરી કરી. પણ એ દરમિયાન તમે જોવો છો કે 8 કરોડથી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે. તો એક બાજુ 100 ખર્ચે ખેડૂતો એ માટી ઉપાડી ગયા છે, એક બાજુ 5 લાખથી વધારે જો કોઈ કામ કરે તો એનું ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ, પણ વગર ટેન્ડર પ્રક્રિયાએ કોઈ જાતના પ્લાનિંગ વગર 8 કરોડથી પણ વધારે જે રકમ મંજૂર કરી દરખાસ્ત કરી ચેરમેને દર્શાવે છે કે આમાં 40%ની ભાગીદારી છે આ પદાધિકારીઓની. અમે વારંવાર કહી છીએ કે આ જે સ્ટેન્ડિંગ કમિટી છે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે, અને દર વખતેની તેમ આમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. વાત રહી જામનગરમાં વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 16, આમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, અને 80 કરોડથી વધારે પણ 6 નંબરમાં જે વીસી પ્રોજેક્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાટલા દરવાજે ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી રાખી અને પ્લોટ પાણીને લાકડા જેવા કામ કરે છે. નથી કોઈ ત્યાં અધિકારીઓ પદાધિકારીઓ સ્થળની મુલાકાત લેતા. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલી ભગતે જામનગરના જે જનતા છે ટેક્સના પૈસા છે એનું પાણી એના પૈસાનું પાણી કરે છે. ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી છે. અમે આજે કહી છીએ કે જામનગર મહાનગરપાલિકા છે જે પદાધિકારીઓ છે એ 40% કમિશન ખાનારા માણસો છે અને પ્રજાને લૂંટે છે. આજે આ 40% જે ભાગીદારી વાળા પદાધિકારીઓ છે એની અમે વિજિલન્સ તપાસ માંગણી કરી છે. અમે ચેરમેનને ખાસ કરીને ચેરમેનની ફરજ છે, ચેરમેનના ત્યાંથી અભિપ્રાયથી આ દરખાસ્ત મંજૂર થાય છે ત્યારે અમે ચેરમેનને આવેદન પત્ર આપ્યું છે, અને આ આવેદનની માંગણી અમારી એવી છે કે જે ભ્રષ્ટાચાર થયો છે એ પ્રજા સમક્ષ આવે આવતા દિવસોમાં, અને અમે આની વિજિલન્સ તપાસ માંગી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવી છે. આવતા દિવસોમાં જો આ લોકો હજી નહીં સુધરે, અમે કીધું છે કે પ્રજાના પૈસાનો ક્યારેય વેરફાર થવા નહીં દે અને આ ભ્રષ્ટાચારીઓને જનતા સામે ખુલ્લા કરશે. ખાસ કરીને એવું જાણવા મળે કે દાતાઓ પાસેથી પૈસા લઈને કામ શરૂ કરવામાં આવે. અમે એટલે જ વિજિલન્સની તપાસ માંગણી કરી છે. આમાં ઘણા બધા મગરમચ્છો છે. પાટલા દરવાજે કોન્ટ્રાક્ટરને નામે પૈસા દઈ અને પોતાનું સેટિંગ ગોઠવવા માંગે છે.